જય ઠાકર, જય ગૌ માતા. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે પણ મજામાં છીએ. તો આપણે ગાઉ અત્યારે શાંતિથી બેસી ગઈ છે અહીંયા બહાર કાઢી અહીંયા. તો તમને હું બતાવું ત્યાં ગાઉ બેઠી છે. જો આપણે આપણી શેરીનો ગોવિંદરો જોતો પાસ છે. કેટલી મજાની ગાઉ બેઠી છે. અને લાડ જો ફળિયામાં નિરણ કરેલી છે, છતાં એ અહીંયા આવ્યો. આમ નિરણ સારી છે. હવે મકાઈ આવી ગઈ હતી, તો હવે એને હારવાની છે. આ જવાની હતી આપણી મકાઈ. તો મકાઈ તો આવી ગઈ છે બપોરના ટાણે, પણ તડકાના હારી થઈ ગયા છે લાંબા. તો મકાઈ હરાઈ ગઈ, આપણી થઈ ગઈ મકાઈ કમ્પ્લીટ હરાઈને આપણે નાહી ધોઈ નાખ્યા છીએ. તો હવે નિરણ પોળામાં વાંધો નહીં, હવે નીરા કરશું અને ગાઉ ખાધા કરશે. ગાઉ નીણ પોળો કરી દીધો છે. તો તમે જોવો કેટલીથી શાંતિથી બેઠ્યું છે ખાઈ પીને આપણે ભાઈશ્રી. તો હવે આપણે જવાનું છે ગામમાં. ગાઉ માટે અમુક દવા લેવા જવાની છે. એક ગાને થોડો પ્રોબ્લેમ આવ્યો હતો મોઢે, આ હોજી ગયું હતું એનું બધું. ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી નાખી છે. તો ડોક્ટરે આપણને દવા હીંધી છે, તો આપણે હવે અત્યારે જવાનું છે દવા લેવા ગામમાં. તો એ ગાયની દવા લેતા આવી અને હું તમને એ ગાયને બતાવું. હા મેં બેઠી છે. મોઢે થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો, એને મોઢું હોજી ગયું હતું. તો હવે એની ડૉક્ટર પાસે દવા કરાવી નાખી છે, અને ડૉક્ટરે જે દવા હિંદી એ આપણે દવા લેવા જવાની છે ગામમાં. તો હવે આપણે એ ગાયની દવા લઈ આવીએ. હવે આપણે પગી ગયા હતા મેન બજારે ગા માટે દવા લેવા. તો આપણા આજુબાજુની મેન બજાર છે, અને આ પગી ગયા હતા ન્યૂ મેડિકલ પગી ગયા હતા ગાય માટે દવા લેવા. તો ગાયની દવા લઈ. તો આપણે ગામમાં જતા દવા લેવા ગા હતું. તો ગામમાંથી દવા લઈને આવી જશે. તો આને આ થેલીની અંદર છે દવા, જે બોટલ, આ બોટલ આની અંદર છે સેંધા નમક. તો ગાવાની દવા લઈને આવી જશે આપણે હવે. ને અત્યારે આપણે ગાઉ દોવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા ખાણ પણ કમ્પ્લીટ થઈ ગયા છે બધા. તો આપણે જવાનું છે ગાઉ દોવા. ગાઉ દોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે કરવાની છે ગાઉના નિરણ. અહીંયા પોસે આપણા નંદી મહારાજ. તો હવે આપણે કરવાની છે ગાઉને નિરણ. ગાઉને કરી દઈ નિરણ એટલે એ એક કામ પતે. ને બીજી બાર ગાઉ છે ને લઈ લે અંદર. તો ભાઈ આપણે ગાઉન થઈ ગઈ છે કમ્પ્લીટ નિરણ. તો આપણી ગાઉ ખાય છે નિરણ. તો હવે બહાર જે ગાઉ છે એને લેવાની છે અંદરની ગાઉ બધી છૂટી ગઈ. ઈ ખાવા મળીએ નિરણ. તો બહાર જે ગાઉ છે એ ગાઉ લઈ લે અંદર. આપણા વાંસળું ને એને ખાણ દીધું હતું, તો એ ખાણ ખાય છે. હા બહાર ઊભી આપણી ગાઉ એક કતાવી આવશે. અయ్యో
એક ગાજી બાકી છે, ઈ ક્યાં રહી ગઈ? આમાં ક્યાંય બતાતી નથી, ઉપર ઊભી લાગી કે તો આપણે લઈ આવી ગાને. આ બાવલિયા બાબા હલવાયા સાયા આવ્યા હેઠા. હાય રા સડાવી ગયા પછી વાલામાં પૈસા પૈસા નહીં મળે. અમારે રાવું ના આવો, મારે રવું ભરવા. મેં તમને પહેલા કીધું હતું, હું ખાલી નહીં કરું કીધું છું ને. સાચી વાત. આપણે આયા રહી ગઈ થી વાહે તો આને લેવા જતા, તો હવે એને પૂરી દીધી છે, તો વાડાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. વાડો કરી દીધો બેન. તો હવે આજનો વ્લોગ અહીંયા સુધી. તો આપણે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય ઠાકર.